નમસ્કાર. જયેશ રાદડિયાનો હોબાળો. પહેલીવાર ગુજરાત ભાજપમાં કાર્યકરોનો જૂથવાદ અને અસંતોષ બહાર આવ્યો છે, જેને લઈને પ્રદેશ મોવડી મંડળ પણ ચિંતિત બન્યું છે. ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. સૂત્રોની વાત માનીએ તો સીએમ હાઈકમાન્ડ સાથે બેઠક કરી શકે છે અને ગુજરાતની રાજકીય સ્થિતિથી વાકેફ કરશે. જયેશ રાદડિયાએ કહ્યું કે તમામ ડોક્ટર્સના ફોનમાં 3000થી વધુ કોન્ટેક્ટ હોય છે, જેથી તમામ ડોક્ટર્સ તમામ કોન્ટેક્ટને મતની અપીલ કરો અને તેમને કહો કે ઉમેદવાર નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદીને જોઈને મત આપો. જો કોઈ ઉમેદવાર યોગ્ય કામ ન કરતો હોય કે યોગ્ય જવાબ ન આપે તો મને જાણ કરજો. લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતા તમામ પક્ષોએ જીત માટે એડીચોડીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ગુજરાત ભાજપે સુરતમાં ડોક્ટર્સનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં જયેશ રાદડિયાએ અબકી બાર મોદી સરકારના સૂત્રોને સાર્થક કરવાનું આહ્વાન કર્યું છે. જયેશ રાદડિયાનું કહેવું છે કે ગુજરાતમાં ભાજપની વર્તમાન રાજકીય સ્થિતિને લઈને હાઈકમાન્ડ સાથે ચર્ચા થઈ શકે છે. હું તમારી વતી આ પ્રધાનમંત્રી મોદી સુધી પહોંચાડવાનું કામ કરીશ. વધુમાં કહ્યું કે અબકી બાર મોદી સરકારનું સૂત્ર સાર્થક કરવાનું છે. ધન્યવાદ. જય હિન્દ.